લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। ધ્રાંગધ્રાના સરવાલ ગામે મજૂરોને ચોરીના આરોપસર માર માર્યો હોવાના આક્ષેપો। 4 પરપ્રાંતીય મજૂરોને માર મારવાના પ્રકરણમાં ગ્રામજનો પર ગુનો નોંધવા માંગ। ઝાલાવાડ પંથકમાં મોટાભાગે ખેત મજૂરી કામ કરવા માટે પરપ્રાંતીય મજૂરોને ઉપયોગ કરવામાં આવે છે, જેમાં આ મજૂરો છોટાઉદેપુર, ગોધરા અને મધ્યપ્રદેશના વતની હોય છે। ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના સરવાલ ગામે છેલ્લા 4 વર્ષથી વાડીએ ખેત મજૂરી કામ કરતા છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પરપ્રાંતીય મજૂરો જે વાડીમાં કામ કરતા હોય ત્યાં રાત્રિના સમયે ભૂંડ આવતા હોય છે અને આ ભૂંડને તગાડવા માટે 4 જેટલા મજૂરો વાડીની બહાર ગયા હતા અને થોડે દૂર 2 મજૂરો કેનાલના રસ્તે ભૂંડને તગાડવા ગયા હતા। ત્યારે જ્યારે અન્ય 2 મજૂરો રોડ પર ઊભા હોય તેવા સમયે સરવાલ ગામના કેટલાક ગ્રામજનો દ્વારા રોડ પર ઊભેલા મજૂરો પર ચોરીનો આરોપ નાખી માર મારવામાં આવ્યો હતો અને આ સાથે જ 4 મજૂરોને ગોંધી રાખવાનું પણ સામે આવ્યું હતું। જો કે ગ્રામજનો દ્વારા સતત મજૂરોને ટોર્ચર કરવા છતાં કોઈ ચોરીની કોઈ ચીજ વસ્તુઓ મળી આવી ન હતી, જેથી અંતે 4 મજૂરોને છોડી મૂકવામાં આવ્યા હતા અને મજૂરીના બાકી નીકળતા રૂપિયા આપ્યા વગર ગામ ખાતેથી હાંકી કાઢવામાં આવ્યા હતા। આ તરફ 4 મજૂરો પોતાના ગામ નસવાડી ખાતે જઈ સમગ્ર બાબતની ચર્ચા કરી હતી, જે બાદ તેઓના ગામ નસવાડી ખાતે સમાજના આગેવાન દ્વારા છોટાઉદેપુરના જિલ્લા કલેક્ટરને આ અંગે જાણ કરી રજૂઆત કરી હતી, પરંતુ ઘટના સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાની હોવાથી પીડિત મજૂરો સહિત સમાજના આગેવાનો વકીલને લઈને સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અને જિલ્લા પોલીસ વડાને રૂબરૂ મળીને મજૂરોને ખોટી રીતે માર મારવાના આક્ષેપ સાથે ન્યાયની માગણી કરી હતી। બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર। मैं केमा भाई परवाईમાં વાડી કરેલી હતી। અમે અહીંયાથી ખાલી વાડીમાં ભૂંડડા આવ્યા હતા એટલે તગડવા ગયા હતા। અમે અહીંયા તગડવા ગયા એટલે અમે 4 જણા ગયા હતા। અહીંયાથી 2 જણા રોડ ઉપર ઊભા રહી ગયા હતા। અમે કેનલ બાજુમાં હતી, અહીંયાથી 2 જણા ભૂંડડાને પાછળ ગયા હતા। પછી 2 જણા રોડ ઉપર ઊભા રહી ગયા ને એને ગામવાળા આવીને પછી ડાયરેક્ટ એમને પકડી લીધા। પછી એવું કીધું કે તમે ચોર આવ્યા છો, એવી રીતે એમને મારવા માંડ્યા હતા। પછી મારીને અહીંયા પકડીને લઈ ગયા। પછી જેટલા ગામ ભેગા થતા હતા ને એટલે બધા જેટલા આવતા હતા બધા મારતા હતા। એ રીતે બીવરાઈને ચોરી માથે પાડી હતી। પછી અહીંયા 12 વાગ્યા સુધી એને માર્યા હતા રોડ ઉપર। પછી તલાવે લઈ ગયા હતા, જેમ ફાવે એમ ગાળો બોલી, અમારે જાત ઉપર ટીકણી કરી, ભીલડાશે ને એવી રીતે બધું બોલાય। પછી તલાવેથી એમને ગામ લઈ ગયા, તલાવમાં ફેંકી દેશું મારી તેમ એવી રીતનું બધું કીધું। પછી અહીંયાથી લઈ ગયા હતા ગામમાં। પછી એમને રૂમમાં પૂરી રાખ્યા હતા। પછી આખી રાત રૂમમાં પૂરી રાખ્યા। બીજા દિવસ બપોર પછી અમને બીજા અમે 2 જણા હતા એમને હાજર કર્યા હતા। પછી અમને એટલા માર્યા છે, તમે એમને ભેગા ચોરીમાં હતા એવી રીતના કહીને। મારું નામ છે એડવોકેટ સુનિતા ભીલ। અમે લોકો છોટાઉદેપુર જિલ્લામાંથી અહીંયા સુરેન્દ્રનગર એસપી કચેરી ખાતે આવ્યા છે। અહીંયા બનાવ એવો બનેલો છે કે જે સરવાલ ગામ છે, ધ્રાંગધ્રા તાલુકો છે અને જિલ્લો સુરેન્દ્રનગર લાગે છે, જ્યાં અમારે નસવાડી તાલુકાના છોટાઉદેપુર જિલ્લાના જે મજૂરો છે એ ભાગે ખેતી કરવા અહીંયા સરવાલ ગામે આવ્યા હતા અને એ લોકો લગભગ અગાઉ 3 વર્ષથી એક જ સેટ સાથે કામ કરે છે અને અત્યારે એ લોકોને જે ખેતરમાં ભૂંડો આવ્યા હશે તો એ ભૂંડોને દોડવા ગયા હતા અને હવે એ ભૂંડોને દોડવા ગયા ત્યારે ત્યાં ગામના લોકો બધા ભેગા થઈને 4 વ્યક્તિઓને પકડ્યા અને તમે ચોર છો એવું કરીને એ લોકોને ઢોર માર મારી, મા બેન પર ગાળો બોલી, વિભત્સ ટિપ્પણીઓ કરી, જાતિ પર ટિપ્પણીઓ કરી, આવી રીતના એ લોકો સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો। પછી આ બનાવ લગભગ 8 સાડા 8ના ટાઈમે બન્યો હતો। પછી એ લોકોને બાંધી રાખીને પછી એ લોકોને પાછળ દોરીથી હાથ બાંધીને તળાવ કિનારે લઈ ગયા અને તળાવ કિનારે જઈને ગંદુ પાણી પીવડાવ્યું એ લોકોને। પછી એવું કીધું કે તમે તો એક નીચી જાતિના છો, ભિલોડા છો, તમારી જેવાને તો અમે અહીંયા આ તળાવમાં કેટલાકને મારીને ફેંકી દીધા છે અને તમે કોઈને કહેવાની કોશિશ કરશો તો તમને ગમે તે રીતના અમે મરાવી નાખીશું, હત્યા કરાવી નાખીશું, એવી રીતના ધમકીઓ આપી। આવી રીતે સતત 12 વાગ્યા સુધી ચાલ્યું, નાઇટના 12 વાગ્યા સુધી ચાલ્યું। પછી એ લોકોને 2 વ્યક્તિઓ છે એ લોકોને 12 વાગ્યા પછી ગ્રામ પંચાયતની ઓફિસે જઈને
એ લોકોને ગોંધી રાખ્યા અને ત્યાં જઈને પણ એ લોકો સાથે ઢોર માર મારી મા બેન પર ગાળો બોલી, પછી જાતિ પર ટિપ્પણીઓ કરી. આમ સતત ઘણા બધા આરોપીઓ છે અને એક જે આ કેમાભાઈ કરીને છે એમના જે શેઠ છે એ પણ આરોપી છે અને લગભગ 20-25નું ટોળું છે અને એમાં એક આરોપી એવા પણ છે જે પટેલ અશ્વિનભાઈ નીલાધાર એ સરપંચ પણ છે એવું કહેવાય છે. એવી રીતના 20-25નું ટોળું થઈને એ લોકોને સતત બાંધી રાખ્યા. અને અમારે એટલી જ માંગ છે કે જો આ લોકોને જે ખેતરમાં વાવેતર કરેલ છે કપાસનો, એ કપાસ અત્યારે ખેતરમાં 203 મણ સુધીનો કપાસ નીકળી જાય એવી રીતના પાક તૈયાર થઈ ગયેલો છે. તો આ લોકોને કંઈ ના કંઈ એવું છે કે આ પાક તૈયાર થઈ ગયો છે એટલે આ લોકોને જેમ તેમ કરીને કાઢી મૂકવાનું એક બહાનું કાઢેલું છે. અને અમે એના લીધે જેટલી અત્યાર સુધી મહેનત કરી છે એનું પૂરેપૂરું વળતર મળે અને જે ઇનલીગલી રીતે એ લોકો સાથે મારપીટ કર્યું છે, અપહરણ કર્યું છે, તો એને કાયદેસર એ લોકો પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. એના માટે અમે અહીંયા અત્યારે એસપી કચેરી આવ્યા છે.